હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર છે ગતિના નિયમો. આપણો જે ટોપિક હતો ફિક્સ્ડ પુલી ગરગડીનું તંત્ર, એમાં આપણે લેક્ચર 1 માં 11 કેસ જોયા હતા. 1 થી 11 સ્પેશિયલ કેસ કર્યા. બધા સૂત્ર તમે રિવાઇઝ કરી લીધા હશે. હવે આજે સ્ટુડન્ટ્સ એના જેડબલ નીટના પીવાયક્યુ આપણે જોવાના છે. ચલો તો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ જોવો, આ તો નીટ 2020 માં હતો. આ ક્વેશ્ચન નીટ 2020 માં. ચલો એમાં બે ફિક્સ્ડ પુલી છે. આપણે વાત થઈ હતી કે ફિક્સ પુલી હોય, સ્થિર ગરગડી હોય, ત્યારે દરેક બ્લોકના પ્રવેગ સરખા હોય. M1 દળ છે એ 6 કિલોગ્રામ, M2 દળ છે 4 કિલોગ્રામ. M1 દળ વધારે છે એટલે એ જેટલા પ્રવેગથી નીચે જશે, આ એ જેટલા પ્રવેગથી ઉપર જશે. તમારે ઈ પ્રવેગ ગોતવાનો છે. ચલો જીના પદમાં આપણે આન્સર આપવાનો છે. તો શું હતું સૂત્ર? છેદમાં બેના દળનો સરવાળો, અહીંયા જી અંશમાં બાદબાકી. ચલો તો M1 લઈ લઈએ 6, M2 છે 4. આન્સર આપણે જીના પદમાં દેવાનો છે તો 6/2, એટલે આપણો ફાઇનલ આન્સર આવશે G/5. ચલો આ હતો નીટ 2020 નો ક્વેશ્ચન. હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો આ જ સિમિલર પાછું આવું છે JEE મેન 2024. આમાં M2 દળ છે એ વધારે છે એટલે M2 જે દળ છે એ જેટલા પ્રવેગથી નીચે જશે, M1 દળ છે એ જેટલા પ્રવેગથી ઉપર જશે. પ્રવેગ આપેલો છે G/√2. તમારે ગોતવાનું છે M1/M2. હાલો શું હતું પ્રવેગનું સૂત્ર? જ્યારે આવું તંત્ર હોય ત્યારે છેદમાં બેના દળનો સરવાળો, અંશમાં બેના દળની. પણ આપણે અહીંયા M2 - M1 લખીએ છીએ. શું કામ M2 - M1 લખ્યું? કેમ કે M2 વધારે છે. M2 વધારે આપેલું છે અહીંયા જોવો, એટલે આપણે લખીએ છીએ M2 - M1. હાલો હવે કેટલો છે પ્રવેગ? G/√2. ચલો તો G ઉડી જશે, ચોકડી ગુણાકાર મારી દો. M2 + M1 √2 M2 - √2 M1. આમાંથી શું કોમન આવશે? √2m આ સાઈડ એટલે √2 M1 + M1, M2 સામે સાઈડ એટલે અહીંયા -M2. આમાંથી M1 કોમન, આમાંથી M2 કોમન. તો સ્ટુડન્ટ્સ M1/M2 નો જે આન્સર છે એ આવશે √2 - 1/√2 + 1. ચલો શું આવ્યું M1/M2 નો આન્સર? √2 - 1/√2 + 1. હાલો હવે બીજો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ થોડો અલગ છે. JEE મેન 2022. આમાં એક જે સાંકળ છે, સાંકળ, ઈ સાંકળનું કુલ દળ છે M, અને ઈ સાંકળની જે લંબાઈ છે, આખી સાંકળની લંબાઈ L. હવે એને સ્થિર સ્થિતિમાંથી એક આ ગરગડી પરથી પસાર થાય છે. અહીંયા સ્ટુડન્ટ્સ કેપિટલ L - સ્મોલ l લંબાઈ છે, અને અહીંયા સ્મોલ l લંબાઈ છે. કુલ લંબાઈ છે કેપિટલ L, જેમાં તેની લંબાઈનો એક ભાગ સ્મોલ l અને બીજો ભાગ L - સ્મોલ l ગરગડી પરથી પસાર થાય. કુલ લંબાઈ કેટલી છે? કેપિટલ L. આ જે ભાગ છે એની લંબાઈ છે કેપિટલ L - સ્મોલ l. આ ભાગની લંબાઈ છે સ્મોલ l. હવે સ્ટુડન્ટ્સ કોઈ ચોક્કસ સમયે જ્યારે સ્મોલ l બરાબર L/x હોય ત્યારે સાંકળનો પ્રવેગ કેટલો છે? G/2. તો તમારે x ગોતવાનો છે. હાલો હવે સ્ટુડન્ટ્સ કેવી રીતના ગોતશું જોવો. હવે ધારો કે આ સાઈડ જે દળ છે આપણે ખબર નથી, ધારો કે M1, આ સાઈડ આપણે ખબર નથી, ધારો કે દળ M2. તો સૂત્ર આપણે બને છે M1 - M2/M1 + M2 × G. હવે સ્ટુડન્ટ્સ તમારે આ M1 દળ ગોતવું પડશે અને M2 દળ ગોતવું પડશે. ત્રિરાશિથી દળ ગોતીએ. ચલો જોવો ત્રિરાશિથી દળ કેમ ગોતશું? અલગ ક્વેશ્ચન, ધ્યાન આપજો. હવે સ્ટુડન્ટ્સ આખી લંબાઈ કેટલી છે? L. આખી લંબાઈ L હોય, આખી લંબાઈ L માં, ચલો આખી લંબાઈ કેટલી છે? L. L લંબાઈમાં કેટલું દળ છે સ્ટુડન્ટ્સ? M. L લંબાઈમાં કેટલું દળ છે? M. અહીંયા લંબાઈ કેટલી છે? L - સ્મોલ l. એમાં આપણે દળ કીધું M1. તો હાલો કેટલું આવ્યું M1? તો કે M, ચલો ચોકડી ગુણાકાર કરી દો તો કેટલું આવ્યું? L - L/L × M. હાલો એવી જ રીતના સ્ટુડન્ટ્સ હવે આપણે બીજી બાજુનું દળ ગોતવાનું છે M2. તમને ખબર પડી ગઈ છે એ કેટલું આવશે. હાલો કેવી રીતના ગોતશું? પાછી ત્રિરાશિ મૂકી દો. આખી લંબાઈ L, કેપિટલ L, તો દળ M. અહીંયા લંબાઈ કેટલી છે M2 માટે? સ્મોલ l. તો કેટલું દળ? તો કે M2. તો M2 બરાબર
m બાય કેપિટલ L ઇન્ટુ સ્મોલ l. ચલો મૂકી દો. પ્રવેગ કેટલો આપેલો હતો? g/2. m1 મળી ગયું છે. m1 કેટલું મળ્યું તમને? l માઇનસ સ્મોલ l બાય l ઇન્ટુ m. m2 કેટલું મળ્યું તમને? m કેપિટલ L સ્મોલ l. હવે સ્ટુડન્ટ્સ અહીંયા કુલ દળ m1 પ્લસ m2 ની તમે કિંમત મૂકો તો એ ચાલે, પણ ઘણા સ્ટુડન્ટ્સ વિચારે કે m1 પ્લસ m2 એટલે કુલ દળ, સરવાળો એટલે કુલ દળ, અને કુલ દળ તો કેટલું છે? m. તમે કિંમત મૂકશો તો એ જવાબ આવશે, બરાબર? m1 અને m2 ની કિંમત મૂકો તોય તમારો જવાબ કેમ જ આવશે. કુલ દળ કેટલું છે? m. હાલો હવે સ્ટુડન્ટ્સ જોવો, હવે અહીંયાથી g તો ઉડાડી દેવાનો. ચલો જે વધ્યું એ લખો. m જોવો, m કોમન અને કેન્સલ, m કોમન અને કેન્સલ, તો શું વધ્યું અહીંયા? l માઇનસ સ્મોલ l બાય l માઇનસ l બાય l. ચલો હવે લસા લ્યો તો l માઇનસ 2l બાય l, ચોકડી ગુણાકાર કરી દો તો 2l માઇનસ 4l, તો 4l બરાબર કેપિટલ L. હાલો હવે સ્મોલ l એ લોકોએ કેટલું આપેલું છે? સ્મોલ l બરાબર કેપિટલ L બાય x. l ઉડી ગયા. શું મળી? x ની કિંમત સ્ટુડન્ટ્સ તમને 4. ચલો આ તો JEE મેઇન 2022 નો ક્વેશ્ચન. બે બાજુના દળ ગોઈતા, ત્રિરાશિથી કિંમત મૂકી દીધી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ. હવે આ જોવો JEE મેઇન 2013 નો ક્વેશ્ચન. સ્ટુડન્ટ્સ આમાં તમને કીધું છે કે આપણે એક કામ કરીએ, આ જે દળ છે સ્ટુડન્ટ્સ એ લોકોએ, અને દળને આપણે કહી દઈશું, ચલો આ દળને કહી દઈએ આપણે, આ જે નાનું દળ છે સ્ટુડન્ટ્સ એ લોકોએ એને m લેવાનું કીધું છે, અને મોટા દળને 2m લેવાનું કીધું છે. લખ્યું છે અહીંયા m બરાબર 2m. હાલો હવે આમાં તમારે ગોતવાનું છે, તંત્રને મુક્ત કરવામાં આવે છે અને તમારે ગોતવાનું છે તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ. આ તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ ગોતવાનું. હવે સ્ટુડન્ટ્સ પ્રતિબળ એટલે થાય F બાય A. અહીંયા F એટલે તમારે લેવાનું છે તણાવ બળ. અહીંયા F એટલે કયું બળ લેવાનું તમારે? તણાવ બળ. બરાબર? પ્રતિબળ એટલે F બાય A, પણ અહીંયા તમારે બળ કયું લેવાનું છે? તણાવ બળ. સ્ટુડન્ટ્સ આ કેસમાં મેં તમને તણાવ બળનું સૂત્ર લખાવ્યું હતું, કદાચ તમને યાદ હશે, નો યાદ હોય તો રિફર કરી લેજો આની પહેલાનો લેક્ચર. 2m1 m2 upon m1 plus m2 into g. હાલો m1 કેટલું? m, m2 કેટલું? 2m, m1 m, m2 2m. ચલો તો હવે ફાઇનલ આપણો જે આન્સર આવશે એ 4m સ્ક્વેર બાય 3m, તો 4m g બાય 3. ચલો મૂકી દો કિંમત. તણાવ બળ મળી ગયું છે તમને 4mg બાય 3 એ ફાઇનલ આન્સર. જો કેટલી જલ્દી થઈ જાય છે સ્ટુડન્ટ્સ, કેમ કે આપણે પહેલા જ આ બધા કેસ રિવાઇઝ કરી લીધા છે, એટલે ક્વેશ્ચન બહુ ઝડપથી થશે. ઓછા સમયમાં તમે વધારે MCQ કરી શકશો. હાલો હવે સ્ટુડન્ટ્સ જોવો એના પછીનો JEE મેઇન 2024 નો ક્વેશ્ચન. ચલો સ્ટુડન્ટ્સ આ બે ક્વેશ્ચન તમારે ટ્રાય કરવાની છે, બરાબર? નવું થાય તો હું કરાવીશ, ટ્રાય કરજો આ બે ક્વેશ્ચન. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ એકદમ નવો છે, 2026 JEE નો ક્વેશ્ચન. ચલો શરૂ કરીએ. એમાં આવી રીતના આકૃતિ છે સ્ટુડન્ટ્સ, m1 m2 m3. અહીંયા આપણે લખ્યું છે m1 m2 m3. આ દોરીમાં તણાવ બળ એ લોકોએ T1 કીધું છે. આ એક જ દોરી છે જે ગરગડી પરથી પસાર થાય છે. આ બીજી દોરી છે જેમાં તણાવ બળ T2 છે. તમારે સ્ટુડન્ટ્સ T1 બાય T2 જ ગોતવાનું છે. ચલો તો હવે તણાવ બળ ગોતવા માટે સ્ટુડન્ટ્સ તમારે પહેલા ગોતવું પડશે દરેક બ્લોકનો પ્રવેગ. અહીંયા દળ m2 અને m3, m1 નું દળ છે 4. ચલો m1 નું દળ છે 4 kg, m2 નું દળ 4 kg, m3 ની દળ, અહીંયા દળ વધારે છે એટલે આ નીચે જશે એ જેટલા પ્રવેગથી, અને આ એ જેટલા પ્રવેગથી ક્યાં જશે? ઉપર. હાલો હવે સ્ટુડન્ટ્સ દરેક બ્લોકનો પ્રવેગ શું હતો? આપણે સૂત્ર બનાવ્યું તો આની પહેલા, કે છેદમાં આપણે શું કરશું? ચલો પહેલા દરેક બ્લોકનો પ્રવેગ ગોતી લ્યો. કેમ ગોતવાનું હતું? છેદમાં બધાયના દળનો સરવાળો. ચલો આ બે દળ એક બાજુ છે એટલે એનો સરવાળો, વિરુદ્ધ બાજુ m1 છે એટલે એની બાદબાકી. ચલો m2 થશે 6, m3 4, m1 4, 6 + 4 + 4 g થશે 10. એવું હોય તો આપણે ગુણોત્તર છે સ્ટુડન્ટ્સ અહીંયા T1 બાય T2, તો g ઉડી જાય તો g ની કિંમત ન મૂકો તોય ચાલે. તો જો 6 ના છેદમાં 6g બાય 14, બરાબર? તો આપણે લખશું પ્રવેગ કેટલો આવ્યો દરેક બ્લોકનો? 3g બાય 7.
ચલો દરેક બ્લોકનો પ્રવેગ મળી ગયો. g ની કિંમત એટલે નથી મૂકી, ગુણોત્તર છે એટલે ઉડી જશે. હાલો હવે T2 ગોતવા માટે કિંમત બનાવો, સૂત્ર બનાવો, સમીકરણ બનાવો. હાલો નીચે તરફ કયું બળ લાગશે? વજન બળ mg. હવે આ જે છે આ નીચે જાય છે, આ નીચે જાય છે આખું તંત્ર, તો નીચેનું બળ વધારે હોય તો સમીકરણ શું બનશે? m3g વિરુદ્ધ દિશામાં T2 બરાબર પરિણામી બળ. હાલો બરાબર પરિણામી બળ. કેટલું લખશું પરિણામી બળ? બોલો. પરિણામી બળમાં લખશું m3a. m3 માટે સમીકરણ બનાવ્યું એટલે પરિણામી બળમાં લખ્યું m3a. અને m3g શું કામ? કેમ કે આ નીચે જાય છે એટલે નીચેનું બળ વધારે હશે. T2 ને કરતા બનાવો, m3 કોમન, g - a. m3 છે 6, પ્રવેગ છે 3g/7, લસા લ્યો તો 4g એટલે છેલ્લું આવશે 24g/7. હાલો હવે આવું જ સમીકરણ તમારે બનાવવાનું છે m1 માટે. જાતે બનાવજો, ટ્રાય કરો. ચલો હવે અહીંયા પણ વજન બળ નીચે m1g. હાલો અહીંયા m1g પણ સ્ટુડન્ટ્સ આ ઉપર જાય છે, ઉપર એટલે ઉપરનું બળ વધારે, ઉપર જાય છે એટલે ઉપરનું બળ વધારે. તો T1 વિરુદ્ધ દિશામાં m1g બરાબર પરિણામી બળ. ચલો તો T1 આ ઉપર જાય છે એટલે T1 વધારે, એટલે T1 વિરુદ્ધ દિશામાં છે એટલે -m1g બરાબર પરિણામી બળ. m1 કોમન, g + a. m1 છે 4, પ્રવેગ છે 3g/7. ચલો તો 40g/7. હાલો બેયનો કરો ગુણોત્તર, બેયનો કરો ગુણોત્તર, તો 40/24. ચલો 8 વડે ઉડાડી દો તો 5/3. ચલો આ સ્ટુડન્ટ્સ એકદમ નવો ક્વેશ્ચન જે છે જે આવ્યો તો 2026 JEE માં. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ્સ આપણે. હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પાછો PYQ એમ્સ 2013 નો PYQ છે સ્ટુડન્ટ્સ. આમાં બેમાં અલગ અલગ આકૃતિ છે. આમાં બે સાઈડ ગરગડીના બે સાઈડ બ્લોક છે 2m અને m દળના. આમાં સ્ટુડન્ટ્સ એક સાઈડ બ્લોક છે m, બીજી સાઈડ આપણે 2mg જેટલા વજન બળથી 2mg જેટલા બળથી આપણે નીચે ખેંચીએ છીએ. 2mg જેટલા અચળ અધોગામી બળને ખેંચીને એમને ઉપર ધકેલવામાં આવે છે. અને ક્યાં ધકેલો? ઉપર. હાલો બંનેમાં પ્રવેગ કેટલા હશે? હાલો તો બે અલગ અલગ છે સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખજો. આપણે જે સૂત્ર કર્યું હતું એ ક્યારે હોય? બંને સાઈડ બ્લોક હોય તો, મતલબ આમાં ચાલશે. આમાં બંને સાઈડ બ્લોક છે એટલે સૂત્ર શું લખશો? છેદમાં બેના દળનો સરવાળો. m1 વધારે તો m1 - m2. પણ સ્ટુડન્ટ્સ ઈ સૂત્ર બીજી બાજુમાં નહીં ચાલે. શું કામ નહીં ચાલે? કેમ કે બીજી બાજુમાં બે સાઈડ બ્લોક નથી. ધ્યાન રાખજો. આમાં શું કરીએ છીએ આપણે? આને આ દોરી પસાર થાય છે પણ આપણે બીજી સાઈડથી આ દોરીને 2mg જેટલા બળથી નીચે ખેંચીએ. હવે સમજશું એ કેમ કરીએ. પહેલા આનો જવાબ જોઈ લ્યો. તો 2m - m આપણે બે કિસ્સામાં પ્રવેગ ગોતવાના છે. હાલો તો પહેલા કિસ્સામાં પ્રવેગ આવ્યો g/3. તો g/3 વાળા બે ઓપ્શન છે એટલે આ બે નહીં આવે. હાલો હવે સ્ટુડન્ટ્સ આમાં જોવો. આમાં તમે એક સાઈડ બ્લોક છે, બે સાઈડ બ્લોક હોય તો જ આ સૂત્ર આવે. આમાં એક સાઈડ બ્લોક છે એમ આ દોરી બીજી સાઈડથી પસાર થાય છે પણ અહીંયા બ્લોક નથી અને 2mg જેટલા બળથી નીચે ખેંચ્યું. અહીંયા 2mg જેટલું બળ નીચે લગાડ્યું એટલે આ એટલા જ બળ એને ઉપર લાગ્યું. પાછું બોલું છું, આ 2mg જેટલું બળ નીચે ખેંચીએ છીએ એટલે એને 2mg જેટલું બળ નીચે લાગે. તો અહીંયા 2mg જેટલું બળ ક્યાં લાગે? ઉપર. નીચે તરફ પાછું એનું વજન બળ mg હશે. બરાબર. તમે 2mg જેટલું બળ નીચે લગાડ્યું, દોરી એને નીચે ખેંચી તો આ ઉપર ગયું, મતલબ એને ઉપર એને કેટલું બળ લાગ્યું હશે? 2mg. એનું ખુદનું વજન બળ mg નીચે હોય. ચલો સમીકરણ બનાવો. ઉપર જાય છે એટલે ઉપરનું બળ વધારે છે. 2mg - mg બરાબર પરિણામી બળ. ચલો તો 2mg - mg એટલે mg અને પરિણામી બળ એટલે ma. mm ઉડી જાય. કેટલો આવ્યો પ્રવેગ? g. તો એક કિસ્સામાં પ્રવેગ g/3, બીજા કિસ્સામાં પ્રવેગ g. હાલો બરાબર છે સ્ટુડન્ટ. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. હાલો હવે સ્ટુડન્ટ્સ આ બીજો ક્વેશ્ચન અલગ કેસ છે જેમાં એક બ્લોક ટેબલ ઉપર છે અને બીજો બ્લોક દોરી વડે લટકી રહ્યો છે, ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે. હવે આમાં બંને બ્લોકના દળ સરખા આપ્યા છે. તમારે ગોતવાનું છે તેમને જોડતી દોરીમાં તણાવ બળ કેટલું. હાલો આ દોરીમાં તણાવ બળ ગોતવાનું છે. ચલો તણાવ બળ ગોતવા માટે પહેલા પ્રવેગ ગોતવો પડે. હાલો આપણે શું કીધું તો આમાં સૂત્ર? છેદમાં બધાય દળનો સરવાળો. પછી મેં તમને શોર્ટકટ કીધી હતી કે જ્યારે
સમસ્થિતિજ લીસી સપાટી હોય, સ્મૂધ સપાટી હોય, આમાં જો μ0 લખ્યું છે, μ0 એટલે સ્મૂધ સપાટી, આપણે વાત થઈ હતી લીસી સપાટી હોય, સમસ્થિતિજ લીસી સપાટી હોય ત્યારે ટેબલ પર પડેલા બ્લોકનું દળ તમારે લેવાનું નથી. જ્યારે પાછું બોલું છું, જ્યારે બ્લોક સમસ્થિતિજ લીસી સપાટી ઉપર હોય, ટેબલ ઉપર હોય, સમસ્થિતિજ લીસી સપાટી ઉપર હોય ત્યારે એ બ્લોકનું દળ તમારે અંશમાં લેવાનું નથી. તો અંશમાં આપણે હવે ખાલી કોનું દળ લેશું? બી નું. ધારો કે આને આપણે m1 કહી દો, આને આપણે m2 કહી દો, તો અંશમાં આપણે m1 જ લેશું. હાલો, હવે બેયના દળ તો સરખા છે, બેયના દળ સરખા છે. ચલો, પ્રવેગ મળી ગયો g/2. પણ આપણે તો ગોતવાનું છે વજન, તણાવ બળ. હાલો, સમીકરણ બનાવો. આ નીચે તરફ જાય છે, નીચે તરફ. અહીંયા તણાવ બળ T, વિરુદ્ધ દિશામાં વજન બળ mg. દળ તો બધાયના બેયના એમ જ છે. હાલો, તો સમીકરણ શું બનશે? નીચે જાય છે એટલે નીચેનું બળ વધારે. સમીકરણ શું બને? mg - T. આના માટે સમીકરણ બનાવું છું, બી માટે. ચલો, કોના માટે સમીકરણ લખીએ છીએ આપણે? બી માટે. હાલો, mg વિરુદ્ધ દિશામાં T બરાબર શું લખ્યું આપણે? પરિણામી બળ. હાલો, શું લખશું પરિણામી બળમાં? ma. ચલો, તો mg - ma બરાબર T. કેટલો છે પ્રવેગ સ્ટુડન્ટ્સ? g/2. કેટલું આવ્યું તણાવ બળ? mg/2. કેટલું આવ્યું તણાવ બળ? mg/2. એટલે ઓપ્શન આવશે બી. હાલો, હવે નેક્સ્ટ જે છે સ્ટુડન્ટ્સ, પાછો ક્વેશ્ચન. ચલો, હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ છે નીટ 2020 નો પ્રશ્ન. નીટ 2020 નો પ્રશ્ન સ્ટુડન્ટ્સ આ સેમ એનસીઆરટી ઉદાહરણ 9 જેવું છે. એનસીઆરટી માં ઉદાહરણ 9 છે એના જેવું જ છે, ખાલી રકમ ફેરફાર છે. આમાં તમને 4 હમણાં પીવાયક્યુ કરાવું છું. 4 પીવાયક્યુ, 2 તમને કરવા આપીશ. ટોટલ 6 પીવાયક્યુ આવા થશે, જે કોના ઉપરથી છે? એનસીઆરટી ના ઉદાહરણ નંબર 9 મુજબ. ટોટલ 6 પીવાયક્યુ જે એનસીઆરટી ના ઉદાહરણ 9 જેવા છે. હાલો, તો હવે તમારે ગોતવાનું છે આ ટ્રોલી છે, ટ્રોલી અને બ્લોકનો છે તમારે પ્રવેગ ગોતવાનો છે. ફિક્સ્ડ પુલી છે એટલે દરેકના પ્રવેગ તો સરખા જ હશે. ચલો, હવે પ્રવેગ ગોતવાનો છે. સૂત્ર લખાયું છે, જેને ખબર હોય ઘણા મળજો. પણ એક ધ્યાન રાખજો, અહીંયા ટ્રોલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ આપ્યો છે, મતલબ આ લીસી સપાટી નથી. મ્યુ આપેલો છે, મ્યુ એટલે ઘર્ષણાંક આપેલો છે, મતલબ આ લીસી સપાટી નથી, રફ સરફેસ છે. હાલો, શું હતું સૂત્ર? આવડતું જશે. હાલો, તો m1 + m2. m1 એટલે બ્લોકનું દળ, ટ્રોલી આમ જશે, બ્લોક નીચે જશે, ગુરુત્વાકર્ષણ બ્લોક નીચે જશે. હાલો, તો m1 અને સમસ્થિતિજ સપાટી હોય પણ ઘર્ષણ હોય તો જે બ્લોક ઘર્ષણ વાળી સપાટી ઉપર હોય એની આગળ લગાડવાનું મ્યુ. તો આપણે લખશું અહીંયા મ્યુ m2. આની પહેલામાં કેમ નહોતું લીધું? આના પહેલામાં m2 શું કામ નહોતું લીધું? કેમ કે m2 કોના ઉપર હતો? સ્મૂધ સપાટી ઉપર. તો સમસ્થિતિજ સપાટી હોય અને ઘર્ષણ હોય તો જે બ્લોક ઘર્ષણ વાળી સપાટી ઉપર હોય એટલે કે m2 એની સાથે લગાડવાનું મ્યુ. હાલો, કિંમત મૂકો, જવાબ આવી જશે સ્ટુડન્ટ્સ. m1 છે 2, મ્યુ છે 0.05, m2 છે તમારું, m2 આપેલું છે આપણને 10. ચલો, અહીંયા પણ 10, તો 2 - 0.5 / 12 × 10. 2 - 0.5 એટલે 1.5 × 10 એટલે 15/12. 15/12 એટલે 5/4. તમારો જવાબ આવશે 1.25. ચલો, બરાબર છે. હાલો, નેક્સ્ટ હવે પાછો એક ક્વેશ્ચન સ્ટુડન્ટ જોવો. આ પણ ઈ જ ક્વેશ્ચન છે JEE મેઇન 2018 માં, પણ આમાં થોડુંક અલગ છે. m1 તમને આપેલું છે 5 kg, m1 5 kg. m1 છે ઈ 5 kg, m2 છે ઈ 10 kg. હવે સ્ટુડન્ટ્સ આમાં એ લોકો એમ કીધું છે કે m2 ઉપર બીજો એક m દળ મૂક્યો. હાલો, હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમસ્થિતિજ સપાટીનો ઘર્ષણાંક. ચલો, ઘર્ષણાંક આપેલો છે એટલે આ પણ ઘર્ષણ વાળી સપાટી છે, રફ સપાટી છે. ચલો, ગતિને અટકાવવા માટે m2 ની ઉપર મૂકવું પડતું લઘુત્તમ દળ કેટલું? ગતિને અટકાવવા માટે m2 ઉપર કેટલું દળ મૂકવું પડે? ગતિને અટકાવવા માટે મતલબ પ્રવેગ શું છે? 0. ગતિને અટકાવવા માટે મતલબ પ્રવેગ શું છે? 0. તો પહેલા પ્રવેગનું સૂત્ર બનાવો, પછી પ્રવેગ 0 લઈ લ્યો એટલે m2 ની ઉપર મૂકેલું દળ મળી જશે. હાલો, છેદમાં તો જેટલા બ્લોક હોય બધાના દળ લઈ લ્યો. કેટલા છે બ્લોક? m1, m2 અને એની ઉપર m.
હાલો અહીંયા m1 માઇનસ શું કરીએ બોલો, માઇનસ શું કરવાનું, મ્યુ લેવાનું, મ્યુ કોની સાથે લેવાનું, જે ઘર્ષણવાળી સપાટી પર હોય. ઘર્ષણવાળી સપાટી કોણ છે, બે છે, m2 છે અને m છે, અને એની સાથે મેં શું લીધું, મ્યુ. બરાબર, બે બ્લોક છે એટલે બે નો સરવાળો, આગળ શું લગાડી દીધું, મ્યુ. પણ ગતિ થતી નથી, ગતિને અટકાવી એટલે પ્રવેગ 0. હાલો 1 મિનિટમાં જવાબ સ્ટુડન્ટ, બાકી તમારે આમાં સમીકરણો બનાવવા પડશે, સમ લાંબા થઈ જશે. આ જવાબ આવી ગયો. હાલો હવે આ શું થઈ જાય, આખું સામે જશે તો આખું સામે જાય તો 0 થઈ જાય કે નહીં, તો એ g પણ છેદમાં આવે તો 0 થઈ જાય કે નહીં, તો મ્યુ m1 માઇનસ મ્યુ m2 પ્લસ m બરાબર 0, m1 બરાબર મ્યુ m2 પ્લસ m. હાલો કિંમત મૂકી દો, જવાબ આવી જશે. ચલો m1 કેટલું 5, મ્યુ કેટલું 0.15, m2 10, m ગોતવાનું 0.15 એટલે 15/100. હાલો તો 5 ગુણ્યા 100/15, ચલો એટલે 100/3, તો m બરાબર 100/3 માઇનસ 10 એટલે 70/30 એટલે 23 પોઈન્ટ જેવો તમારો જવાબ આવશે. ચલો થઈ ગયું. ચલો બીજો ક્વેશ્ચન. હાલો હવે છે AIPMT 2014 સ્ટુડન્ટ્સ. આમાં 3 બ્લોક છે અને ત્રણે 3 બ્લોકના દળ સરખા છે, m1 m2 m3 બરાબર m. બધાય બ્લોકના દળ સરખા અને ઈ ખરબચડા સમસ્થિતિ ટેબલ પર છે m2 અને m3, મતલબ અહીંયા શું છે, મ્યુ. ચલો ઘર્ષણવાળી સપાટી છે, પ્રવેગ ગોતવાનો છે, દરેક બ્લોકનો પ્રવેગ સરખો જ હશે. m1 નો નીચે તરફનો પ્રવેગ ગોતો. હાલો નીચે જાય છે. હાલો બધાયનો પ્રવેગ સરખો, બોલો ડાયરેક્ટ સૂત્ર, 1 મિનિટમાં તમારો આન્સર આવી જશે, 1 જ મિનિટમાં. ચલો પહેલા બધાયનું દળ લઈ લ્યો છેદમાં, બધાયનું દળ સરખું જ છે, બધાયનું દળ સરખું જ છે. કેટલા બ્લોક છે ટોટલ 3, ત્રણે 3 ના દળ સરખા એટલે m પ્લસ m પ્લસ m. હાલો m1 તો ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, લટકી રહ્યો છે, ટેબલ ઉપર નથી એટલે m1 માં ખાલી m જ હશે. હવે m2 છે એ ક્યાં છે, ટેબલ ઉપર, અને એ ઘર્ષણ વાળું છે તો એને આગળ લાગશે મ્યુ. હાલો આ મેં કોના માટે કર્યું, આ કોણ છે, આ કોના માટે m1, આ કોના માટે m2, પછી m3 પણ કોના ઉપર છે, ટેબલ ઉપર, ટેબલ ઘર્ષણ વાળું છે એટલે એની આગળ પણ મ્યુ. બધાયના દળ સરખા. આપણે કોના માટે કર્યું, m3. ચલો તો હવે m માઇનસ 2 મ્યુ m છેદમાં 3m. ચલો બધામાંથી m ઉડાડી દો, 1 માઇનસ 2 મ્યુ બાય 3. પતી ગયો સમ સ્ટુડન્ટ્સ. કેટલું જલ્દી થાય છે જોવો, કેમ કે આપણે સૂત્ર ખબર છે એટલે. હાલો સ્ટુડન્ટ્સ હજી એક ક્વેશ્ચન. મેં તમને કીધું ટોટલ આપણે 4 સમ આવા કરશું, 2 હોમવર્કમાં આવે છે, ટોટલ 6 સમ, જે NCERT ના એક જ ઉદાહરણ 9 પરથી તમને 6 PYQ થઈ જશે. હાલો આ AIPMT 2015 આ બહુ અલગ સમ છે, સારો ક્વેશ્ચન છે. 2 બ્લોક છે A અને B, B બ્લોકનું દળ m2 છે, A બ્લોકનું દળ m1 છે. આ રફ સરફેસ ઉપર છે m1 બ્લોક અને એમાં છે ઘર્ષણાંક મ્યુ અથવા મ્યુ કે. ચલો જ્યારે બ્લોક A ટેબલ પર સરકતો હોય ત્યારે દોરીમાં તણાવ બળ કેટલું, મતલબ આ ગુરુત્વાકર્ષણ આ બ્લોક નીચે જશે અને આ બ્લોક જમણી તરફ જશે, બેયનો પ્રવેગ સરખો હશે, આનોય પ્રવેગ સરખો હશે. ચલો તો પહેલા તણાવ બળ ગોતવું હોય સ્ટુડન્ટ્સ, આપણે પહેલા શું ગોતીએ છીએ, પ્રવેગ. હાલો હવે તો તમને પ્રવેગનું સૂત્ર આવડે, લખાવો પ્રવેગનું સૂત્ર, છેદમાં m1 અને m2. m1 ગુરુત્વાકર્ષણના સંપર્કમાં, m2 ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે, ટેબલ ઉપર નથી એટલે એમાં ખાલી m2 આવશે. કોણ છે ટેબલ ઉપર, અને ટેબલ પાછું ઘર્ષણ વાળું છે, તો જે બ્લોક ટેબલ ઉપર હોય, ઘર્ષણ વાળા ઉપર હોય, એની આગળ શું લગાડી દેવાનું, મ્યુ. હાલો આ થઈ ગયો પ્રવેગ, પણ તમારે ગોતવાનું હતું તણાવ બળ. ચલો કેમ ગોતશું તણાવ બળ, સમીકરણ બનાવો. અને નીચે તરફ કયું બળ લાગશે, વજન બળ m2g, ઉપર તણાવ બળ t. ચલો B માટે સમીકરણ બનાવો, B બ્લોક માટે. નીચે તરફ જાય છે, નીચે તરફ, તો નીચેનું બળ વધારે, m2g, વિરુદ્ધ દિશામાં તણાવ બળ બરાબર પરિણામી બળ. બોલો પરિણામી બળ કેટલું, m2a, t કોમન, તો m2g માઇનસ a. હાલો a કેટલું છે સ્ટુડન્ટ્સ, પ્રવેગ કેટલો મળ્યો તમને, m2
m2 minus mu m1 upon m1 plus m2 into g. શું કોમન આવી જશે સ્ટુડન્ટ્સ આમાંથી? તો કે g કોમન આવી જશે. લસા લઈએ m1 plus m2 minus m2 plus mu m1 છેદમાં m1 plus m. હાલો ફાઇનલ આન્સર સ્ટુડન્ટ શું આવશે બોલો? તો અહીંયાથી m2 ઉડી જાય, આમાં m1 વધ્યું, અહીંયા mu m1 વધ્યું, m1 કોમન લ્યો, m1 કોમન લ્યો, શું વધે કૌંસમાં 1 plus mu. ચલો m1 કોમન લીધું, શું વધ્યું કૌંસમાં 1 plus mu છેદમાં m1 plus m. ચલો આવી ગયો આપણો ફાઇનલ આન્સર. ચલો બીજો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ. હવે આવા બે ક્વેશ્ચન તમને આપું છું, તમારે કરવાના છે સેમ. જોવો હજી બે ક્વેશ્ચન છે JEE મેન 2024, JEE મેન 2022. બરાબર, તમને ખબર પડી ગઈ છે આ કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક. ચલો હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ અલગ ક્વેશ્ચન છે અત્યાર સુધીમાંથી સૌથી JEE મેન 2024 નો. હવે સ્ટુડન્ટ્સ આ કરતા પહેલા એક શોર્ટ ટ્રિક છે, હું તમને કરાવું છું. જ્યારે સ્ટુડન્ટ્સ તમે 3753 ની કિંમત ગોતતા હોય ત્યારે એક શોર્ટકટ છે, ટ્રિપલેટ થી થશે 3 4 5, કર્ણ હોય 5 હોય, એક 90 નો ખૂણો, એક 53, આ 37 લેશો, 53 અને 37 ડિગ્રીના ખૂણા માટે આ શોર્ટકટ છે. ટોટલ બધા ખૂણાનો સરવાળો કરો 180 થઈ જશે. હવે મોટું તો 5 હોય કર્ણ થઈ ગયું, 3 ને 4 કોને કહેવાનું? તો કે મોટા ખૂણા હોય એની સામે મોટું, મતલબ 53 ની સામે 4, 37 નાનું છે એટલે એની સામે 3. હવે હું તમને એમ કહું, મોટા ખૂણાની સામે મોટી બાજુ, નાના ખૂણાની બાજુ સામે નાની બાજુ. હવે હું તમને એમ કહું sin 53 ગોતો, તો sin એટલે શું થાય? sin 53, sin એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ. હું એમ કહું cos 37 ગોતો, તો cos 37 એટલે શું થાય? પાસેની બાજુ ના છેદમાં કર્ણ. બધું મળી જશે. આ ખાસ યાદ રાખજો, તમને આગળ ઘણા બધા ચેપ્ટરમાં કામ આવશે. હાલો હવે સ્ટુડન્ટ્સ આપણે આ ક્વેશ્ચન કેવી રીતના કરવાનો મેની જોઈએ. ચાલો તો સ્ટુડન્ટ્સ અહીંયા બે બ્લોક છે, m1 અને m2. m1 નું દળ 10 kg છે, m2 નું દળ ગોતવાનું છે અને પ્રવેગ આપેલો છે 2. m1 છે એ માટે ખૂણો છે 53, m2 માટે ખૂણો છે 37. ઘર્ષણાંક આપેલો છે તમને 0.25. હવે સ્ટુડન્ટ્સ તમારે આમાં પ્રવેગનું સૂત્ર શું હતું? મેં તમને કીધું હતું કે ઢાળ આપે, ઢાળ હોય તો તમારે m1 ની સાથે sin θ લેવાનું, મતલબ જે બ્લોક હોય ઢાળ ઉપર એની સાથે sin θ લેવાનું, અને જો ઘર્ષણાંક હોય તો મ્યુ ની સાથે cos θ લેવાનું. બરાબર, આનું સૂત્ર જોજો, આપણો છેલ્લો કેસ હતો 11 મહિના પરથી છે, બહુ મોટું સૂત્ર સ્ટુડન્ટ, સૂત્રય મોટું છે, પણ જો તમને આ સૂત્ર ન આવડતું હોય સ્ટુડન્ટ્સ તો આ ક્વેશ્ચન તમારો એક પેજનો ગણી લેવાનો, બહુ મોટા સમ થશે. હાલો તો હવે કેવી રીતના ગણશું જોવો. ચલો તો આપણે સૂત્ર શું હતું? m1 ઢાળ ઉપર છે એટલે m1 ની સાથે sin θ1 આવે, અને ઘર્ષણા કઈ છે? ઘર્ષણા કઈ છે? બે સપાટી ઘર્ષણ વાળી છે, ઘર્ષણા કઈ છે? તો તમારે લેવાનું હોય પ્રવેગ આપેલો છે, આપણે પ્રવેગ આપેલો છે અને m2 ગોતવાનું છે. પ્રવેગના સૂત્રથી ચાલુ કરીએ તો મ્યુ ની સાથે m1 અને એની સાથે લેવાનું cos θ1. અગર ઘર્ષણાંક ન હોય, સ્મૂથ સપાટી, તો આખું પદ મ્યુ 0 થઈ જાય, આખું પદ ઉડી જાય. ચલો m2 ની સાથે લેવાનું sin θ2 અને એ પણ ઘર્ષણ વાળી એટલે મ્યુ m2 cos θ2. ચલો કિંમત મૂકો સ્ટુડન્ટ, જવાબ આવશે. ચલો પ્રવેગ છે 2, m1 છે 10, θ1 છે 53, θ1 છે 53, θ2 છે 37. ચલો મ્યુ છે 0.25, m1 10, θ1 53. ચલો m2 ગોતવાનું છે sin 37. ચલો અને મ્યુ 0.25, m2 ગોતવાનું cos 37 અને અહીંયા જી છેદમાં m1 plus m2 આપણે લખતા ભૂલી ગયા છીએ. અહીંયા m1 છે 10, m2 ગોતવાનું. ચલો આને સામે જવા દો, 2 10 plus m2, મેં જી મેં છેદમાં જવા દીધો છે. જી ને છેદમાં શું હોય? જી ની કિંમત આ જી જે છે એ છેદમાં આવ્યો છે. હાલો હવે આ કિંમત મૂકતા જાઓ. sin 53 અહીંથી જોવો, sin 53 શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ એટલે થશે 4/5, 0.25 એટલે 1/4. cos 53 અહીંથી ગોતો, cos 53 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે થશે 3/5.
ચલો m2 ગોતવાનું sin 37 અહીંથી ગોતશો તો 3/5 0.25 1/4 cos 37 અહીંથી ગોતશો તો 4/5 ને જી આપણે છેદમાં જ દીધા છે સ્ટુડન્ટ. ચલો હવે આપણો સાદુરૂપ એટલે જવાબ આવી ગયો. બધાયમાં સ્ટુડન્ટ તમે જો 2/10 એટલે શું થાય? 2/10 એટલે 1/5. બધાયમાં 1/5 1/5 1/5 ઉડી જશે. ચલો 2/10 એટલે 1/5, બધામાંથી 1/5 કેન્સલ. જો બધાયમાં 1/5 છે, બધાયમાંથી 1/5 ઉડી ગયા. અહીંયા 10 plus m2. હવે જે વધ્યું છે એ લખી નાખો. અહીંયા 40 વધ્યા, 1/5 તો ઉડ્યા. ચલો પછી અહીંયા શું વધ્યું તો કે 30/4 વધ્યા. અહીંયા શું વધ્યું? 3m2 વધ્યા. અહીંયા m2 જ વધ્યું. અહીંથી 4 ઉડી જશે, 5 પહેલેથી ઉડી ગયા. ચલો 40 અને હવે જે ગોતવાનું છે એને કરતા બનાવી દો. તો આ 3m2 -3m2 -m2 -4m2 આ સાઈડ આવે તો 5m2 40 -10 એટલે 30 30/4. ચલો તો 120 એટલે 90/4. ચલો તો ફાઇનલ જે આન્સર છે એ સ્ટુડન્ટ્સ આ કેટલું થશે તો કે 5 અને એટલે 18 એટલે 9/2 એટલે ફાઇનલ આન્સર આવશે આપણો 4.5. બરાબર છે સ્ટુડન્ટ્સ. ચલો તો હવે આવો જ ક્વેશ્ચન હજી તમને 3 આપું છું સ્ટુડન્ટ્સ. આ 3 ક્વેશ્ચન ટ્રાય કરજો હોમવર્કમાં. ચલો ક્લિયર? આ 3 ક્વેશ્ચન છે, ટ્રાય કરજો. આજે તમને ઘણા બધા સમ આપ્યા છે, મેં 7 ક્વેશ્ચન આપ્યા છે. કોઈ પણ ક્વેશ્ચન ન થાય તો મને મારા નંબર પર મેસેજ કરો, તમને હું સોલ્યુશન સેન્ડ કરીશ. વધારે વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.